ચલો હવે આપણે થિયરીનો અભ્યાસ કરી ગયા. હવે આપણે વાહકતા કોષના દાખલા વિશેની વાત કરીએ તો તમારી ચોપડીમાં કોયડા નંબર 3.4 અને 3.5નો અભ્યાસ કરવાનો છે. 3.4 એની અંદર તમને તો એક દ્રાવણ ભરેલું છે વાહકતા કોષ પર KCl. એ વખતે સાંદ્રતા 0.1 છે ત્યારે તેનો અવરોધ છે 100 ઓહ્મ છે. બરાબર. જ્યારે સાંદ્રતા 0.02 મોલર છે ત્યારે અવરોધ 520 ઓહ્મ છે. તો એમ કહે છે કે આટલો અવરોધ હોય ત્યારે એની મોલર વાહકતા કેટલી થાય, એટલે કે 0.02 મોલર KCl ના દ્રાવણની લેમ્બડા m શોધવાની છે. 0.1 મોલર KCl ના દ્રાવણની વાહકતાનું મૂલ્ય 1.29 આપણને આપેલું છે. બરાબર. એટલે કે અહીંયા શું આપ્યું છે તો કેપિટલ G બરાબર 1.29 સિમેન્સ પ્રતિ મીટર. આ G આપેલી છે. કયા દ્રાવણની આપી છે? 0.1 મોલર દ્રાવણની વાહકતા આપી છે. શોધવાની કીધી છે લેમ્બડા m, પણ કયા દ્રાવણની? 0.02 મોલરના દ્રાવણની શોધવાની છે. હવે આપણે અહીંયા વાત કરીએ કે ભાઈ આની લેમ્બડા m શોધવી હોય તો આપણે શું જોઈએ? વિશિષ્ટ વાહકતા જોઈએ, એટલે કે કપ્પા જોઈએ. હવે વિશિષ્ટ વાહકતાનું મૂલ્ય શોધવું હોય તો આપણે શું કરવું પડે? કોષ અચળાંકનું મૂલ્ય પણ લાવવું પડે. તો અહીંયા આપણે શું કરીશું કે ભાઈ કોષ અચળાંકનું મૂલ્ય શોધીએ. તો કોષ અચળાંક તો આપણે ભણી ગયા સૂત્ર કે ભાઈ કોષ અચળાંક બરાબર, તો એક સૂત્ર આવતું કે સૂત્ર શું હતું કે વાહકતા ગુણ્યા અવરોધ. બરાબર. વાહકતા ગુણ્યા અવરોધ કહેવાતો. આ વાહકતા કઈ લેવાય? તો આ વાહકતા એ વિશિષ્ટ વાહકતા રૂપે લેવાય છે. તો અહીંયા આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ તો કોષ અચળાંકનું મૂલ્ય, તો અહીંયા આપણે આ વાહકતાનું જે મૂલ્ય આપ્યું છે 1.29, એના ઉપરથી આપણે શું શોધી નાખીએ? કોષ અચળાંકનું મૂલ્ય. કોષ અચળાંક હોય ને, યાદ રાખો, કોષ અચળાંક ગમે તે સાંદ્રતા વાળો વાહકતા કોષ બનાવો તો કોષ અચળાંક હંમેશા અચળ હોય, એ બદલાતો નથી. તો અહીંયા આપણે જેની વાહકતા આપી છે જે દ્રાવણની, એ દ્રાવણનો તમને અવરોધનું મૂલ્ય આપ્યું છે. તો એના આધારે તો 1.29 ગુણ્યા અવરોધ છે 100 ઓહ્મ. બરાબર. આ મૂલ્ય જેમ દ્રાવણનું આપ્યું છે એ જ દ્રાવણનો અવરોધ કેટલો છે? 100 ઓહ્મ. તો એના ઉપરથી આપણને કોષનો અચળાંક 129 સિમેન્સ જતો રહેશે પ્રતિ સેન્ટીમીટર આપણને આટલો પ્રાપ્ત થશે. બરાબર. પ્રતિ મીટર મળશે. તો ચલો કોષ અચળાંક મળી ગયો, એકમની કોઈ જરૂર છે નહીં. કોષ અચળાંકનું મૂલ્ય મળી ગયું. હવે કોષ અચળાંક મળી ગયો તો એના ઉપરથી આપણે શું કરીશું? તો સૌથી પહેલું વિશિષ્ટ વાહકતા શોધવાનું કામ કરીશું. હવે વિશિષ્ટ વાહકતા શોધવી હોય તો વિશિષ્ટ વાહકતા શોધવા માટે આપણે K એટલે વિશિષ્ટ વાહકતાનું મૂલ્ય શોધવું છે. તો એની માટે આપણે સૂત્ર છે કે ભાઈ વિશિષ્ટ વાહકતા બરાબર તો કોષ અચળાંક ગુણ્યા વાહકતા. બરાબર. કોષ અચળાંક ગુણ્યા વાહકતા. તો એનું આપણે કામ કરીએ તો એ કામની અંદર કે ભાઈ કોષ અચળાંક કેટલું છે? 129 છે. વાહકતાનું મૂલ્ય કેટલું છે? તો એ વાહકતાનું મૂલ્ય તો આપણને આપ્યું છે આ વાહકતા. તો આ વાહકતા હવે તમે આના લઈ કહો તો આપણે કયું લેવું પડે? તો વાહકતા એટલે આપણે લઈ લઈશું મૂલ્ય તો કેટલું? અવરોધના રૂપે, એટલે કે 1 અવરોધ. બરાબર. તો વિશિષ્ટ વાહકતા કોની શોધવી છે? આ સાંદ્રતા ધરાવતા દ્રાવણની. તો એની માટે 129 ગુણ્યા 1 ભાગ્યા એનો અવરોધ 520. ચલો 129
ભાગ્યા 520 ધ્યાન ઇક્વલ 0.248 0.248 સિમેન્સ એકમ થશે તો સિમેન્સ પ્રતિ મીટર થશે। આ શું મળ્યું? વિશિષ્ટ વાહકતા કેપિટલ કે એટલે કે કપ્પાવણી, બરાબર। હવે કે નું મૂલ્ય આપણને પ્રાપ્ત થઈ ગયું છે। આ કે ના મૂલ્યનો ઉપયોગ કરી અને 0.02 મોલરની આપણે લેમ્ડા એમ શોધી શકીએ છીએ। તો ધેરફોર લેમ્ડા એમ બરાબર, તો સૂત્ર મેં લીધું હતું કે કપ્પા ગુણ્યા 1000 ભાગ્યા સાંદ્રતા કયા રૂપે લેવાની? મોલારિટી રૂપે। ચલો 0.248 ગુણ્યા 1000 ભાગ્યા 0.02 0.248 ગુણ્યા 1000 ભાગ્યા 0.02 તેની કોલ 124 લેમ્ડા એમ, તો 124.03.84, બરાબર। તો આપણે એને સાદુરૂપ આપીએ 124 ગુણ્યા 10⁻², हाँ 10⁻², सॉरी 10⁻² સિમેન્સ મીટર સ્ક્વેર, બરાબર। આટલું મૂલ્ય આપણને પ્રાપ્ત થાય છે। હવે જો તમે આ મૂલ્ય તો સેન્ટીમીટરમાં કરવું હોય તો એ સેન્ટીમીટરમાં પણ કન્વર્ટ થાય। તો સેન્ટીમીટરમાં કરવું હોય તો 10⁻² વડે ગુણી દો એટલે શું થઈ જશે? 124 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર થઈ જશે, બરાબર। ફરીથી 0.1 મોલર સાંદ્રતાએ અવરોધ આટલો છે, 0.02 મોલર સાંદ્રતાએ અવરોધ આટલો છે, તો એ કોષનો લેમ્ડા એમ શોધવાનો છે। આ કોષનો 0.02 વાળા 0.1 વાળો કોષ છે એની વાહકતાનું મૂલ્ય 1.29 આપ્યું છે। એના ઉપરથી કોષ અચળાંક શોધીએ તો કોષ અચળાંક 129 મળે છે। હવે વિશિષ્ટ વાહકતા શોધવી હોય તો કોષ અચળાંક ગુણ્યા વાહકતા, વાહકતા એટલે 1 અવરોધ, અવરોધનો વ્યસ્ત કહેવાય। કયા દ્રાવણ માટે હું શોધું છું? 520 ઓહ્મ વાળા દ્રાવણ માટે। કેમ કે કોષ અચળાંક આ કોષનો અને આ કોષનો બંનેનો સરખો જ હોય, બદલાય નહીં। તો એના આધારે આપણને અહીંયા વિશિષ્ટ વાહકતાનું મૂલ્ય કેટલું મળશે? 0.248 અને લેમ્ડા એમ બરાબર ફોર્મ્યુલા આટલી છે, તો એના ઉપરથી આપણને સિમેન્સ મીટર સ્ક્વેરમાં આટલું અને સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેરમાં પણ એટલું મૂલ્ય એટલે કે પ્રતિ મોલ રૂપે આપણને આ મૂલ્ય પ્રાપ્ત થાય છે, બરાબર। ચલો નેક્સ્ટ બીજો એક્ઝામ્પલ, સેકન્ડ બીજો છે કે કોયડો 3.5 શું આપ્યું છે એટલું જ લખું છું, વધારે લખતો નથી। 1 સેન્ટીમીટર વ્યાસ, વ્યાસ બરાબર 1 સેન્ટીમીટર, 50 સેન્ટીમીટર લંબાઈ એટલે L બરાબર 50 સેન્ટીમીટર લંબાઈ, એની અંદર સાંદ્રતા છે 0.05 મોલર। NaOH ના દ્રાવણનો અવરોધ એટલે R આપ્યો છે 5.55 ગુણ્યા 10⁻³ ઓહ્મ। તો શોધવાનું શું કીધું છે? તો શોધવાનું કીધું છે અવરોધકતા, અવરોધકતા એટલે ρ, બરાબર। બીજું શોધવાનું કીધું છે વિશિષ્ટ વાહકતા, જેને આપણે કેપિટલ કે કહીએ છીએ, અને ત્રીજું શોધવાનું કીધું છે લેમ્ડા એમ। આટલું વસ્તુ આપણે અહીંયા આ દાખલામાં આપણે શોધવાની છે। એની માટે તો શું કામ કરીશું? તે સૌથી પહેલા આપણે શું કરવું પડશે કે અહીંયા ρ શોધી નાખીએ, અવરોધકતા।
રો એટલે અવરોધકતા, અને શું કહેવાય છે? અવરોધકતા. હવે અવરોધકતા માટે આપણી પાસે સૂત્ર છે કે એક સૂત્ર છે કે રો બરાબર, તો સૂત્ર હતું આપણી પાસે કે રો બરાબર શું થશે? તો R into A upon L, રાઈટ? આ સૂત્ર. પછી વિશિષ્ટ વાહકતા K એટલે કપ્પા, તો કપ્પા માટે સૂત્ર શું થશે? તો એ કોનો વ્યસ્ત છે? અવરોધકતાનો વ્યસ્ત, એટલે 1 upon રો. અને છેલ્લે લેમ્ડા એમ, તો આ સૂત્ર આપણે વાપરવાનું છે. તો સૌથી પહેલા આપણે અવરોધકતા એટલે રો શોધવા માટે તો R એટલે આટલું મૂલ્ય આપ્યું છે 5.55 ગુણ્યા 10⁻³ ગુણ્યા A એટલે શું કહેવાય? ક્ષેત્રફળ. બરાબર. હવે ક્ષેત્રફળનું મૂલ્ય, તો અહીંયા ક્ષેત્રફળ આપણે કેટલું લઈશું? તો A બરાબર શું કરીશું? πr² કરીશું. કેમ πr² સૂત્ર વપરાય? તો તમે ભણી ગયા કે આપણે વાહકતા કોષ કેવો છે? અંદર સપાટી ગોળાકાર બને છે. બરાબર. જે વાહકતા કોષ જે બને, તૈયાર થાય, એ કોષની અંદર દ્રાવણ ભરો, તમે કોઈ પણ બીકરમાં દ્રાવણ ભરો, કોષમાં દ્રાવણ ભરો, તો એ બધાની અંદર દ્રાવણ કેવું બને છે? ગોળાકાર સપાટી ધરાવતું બને છે. એટલે અહીંયા શું આવશે? A બરાબર, તો આપણે અહીંયા લખી દઈએ કે જ્યાં A બરાબર સૂત્ર શું મૂકીશું? πr² મૂકીશું. તો πr² ડિવાઇડ, ચલો L એટલે લંબાઈ કેટલી છે? 50 સેન્ટીમીટરની લંબાઈ છે. ઓકે, તો 50 સેન્ટીમીટર. હવે એના આધારે ફોર્મ્યુલામાં તો 5.55 ગુણ્યા 10⁻³ ગુણ્યા 3.14 ગુણ્યા r². ચલો વ્યાસ 1 સેન્ટીમીટર, તો ત્રિજ્યા કેટલી થશે? અડધી, 0.5 સેન્ટીમીટર. એ તો તમને ખ્યાલ જ છે. તો 0.5 ગુણ્યા 0.5 ડિવાઇડ 50. ચલો કેલ્ક્યુલેશન કરીએ તો આપણને કેટલું મળે છે? તો 0.55 ગુણ્યા 3.14 ગુણ્યા 0.5 ગુણ્યા 0.5 ધેનિકોર ભાગ્યા 50 ધેનિકોર 0.0871 ગુણ્યા 10⁻³ એટલે 10⁻³ એટલે શું થશે? therefore રો બરાબર, ચલો શું થશે? તો 3 પોઈન્ટ ખસી જઈએ તો 87.135. બરાબર. આ શું મૂલ્ય મળ્યું? રો ઓમ ઇન્ટુ સેન્ટીમીટર. ચલો રો બરાબર આ મૂલ્ય મળી ગયું. ઓકે, હવે આનો વ્યસ્ત શોધી નાખો એટલે શું મળી જશે? કેપિટલ K એટલે વિશિષ્ટ વાહકતા. તો therefore K બરાબર 1/87.135. તો 1/87.135 એની કોલ 0.0144. K બરાબર 0.0144, સોરી 11 અને ભૂલ થઈ 1148. બરાબર. આ શું મળ્યું? વિશિષ્ટ વાહકતા મળી, એટલે કે સિમેન્સ પ્રતિ cm મળે છે. સિમેન્સ પ્રતિ cm તરીકે ઓળખાય છે. ચલો K મળી ગયું, તો હવે તમે શું કરવાનું કે લેમ્બડા m, તો મોલર વાહકતા 1000 ગુણ્યા કેપિટલ K ભાગ્યા C મોલારિટી. સૂત્રમાં મૂકી દઈએ 1000 ગુણ્યા 0.1148 ભાગ્યા સાંદ્રતા કેટલી છે? 0.05. તો ગુણ્યા 1000 ભાગ્યા 0.05, તો 229.52. 229.52. આ શું મળી ગઈ? લેમ્બડા m સિમેન્સ cm² પ્રતિ મોલ. તો એ આ દાખલાનો તમારો જવાબ મળી ગયો. બરાબર. તો અહીંયા બંને એક્ઝામ્પલમાં તો તમારે જે આપણે સૂત્રો ચલાવ્યા હતા એ સૂત્રોનો પણ ઉપયોગ જોવા મળતો હોય છે. હવે આની સાથે તમારા ચોપડીની અંદર સ્વાધ્યાયમાં અમુક દાખલા આપેલા છે.
બરાબર. તો એ સ્વાધ્યાયના દાખલા પણ તમારે જોડે જોડે ગણવાના છે. બરાબર. એની હિન્ટ તો તકલીફ પડે તો મને વોટ્સઅપ નંબર ઉપર મને જાણ કરવાની. હવે તો આપણે જે ટૉપિક છે કે ભાઈ અહીંયા આપણે જે વિશિષ્ટ આપણે વાહકતાના ગુણધર્મો વિશેની વાત કરી. બરાબર. એની અંદર તો આપણે વાહકતાના ગુણધર્મોનો અભ્યાસ કરી ગયા. બરાબર. વાહકતાના જે ગુણધર્મોનો અભ્યાસ કર્યો એમાં આપણે પ્રબળ અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થો માટે થોડોક અભ્યાસ કરવાનો છે કે પ્રબળ અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે તો ઓસ્વાલ્ડ નામના વૈજ્ઞાનિકે કામ કર્યું છે. એણે શું કર્યું તો એણે એક આલેખની રચના કરી અને એ આલેખ કે જેને આપણે કે કોઈ પણ જે પદાર્થો છે એ પદાર્થોનો મોલર વાહકતા વિરુદ્ધ મોલર વાહકતા એટલે કે લેમ્બડા એમ વિરુદ્ધ એમની સાંદ્રતાના વર્ગમૂળનો આલેખ લેવામાં આવ્યો. કેવા? પ્રબળ અને નિર્બળ બંને વિદ્યુત વિભાજ્ય પદાર્થો માટે લેવામાં આવ્યો. હવે બંને પ્રકારના વિદ્યુત વિભાજ્ય પદાર્થો માટે જ્યારે એમના લેમ્બડા એમ વિરુદ્ધ √c નો આલેખ લેવામાં આવ્યો તો એમાં આલેખ કેવો મળે છે? તો એક આલેખ તો એની અંદર તો એક પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ છે તો એનો આલેખ આપણને સુરેખ મળે છે. એમાં આપણે લઈશું KCl. આ કયો છે? પ્રવીપી એટલે પ્રબળ વિદ્યુત વિભાજ્ય. બરાબર. જ્યારે બીજો જે આલેખ મળે છે એ આપણને આવો વક્રાકાર રૂપે મળે છે અને એમાં આપણે ઉદાહરણ લઈશું CS3COOH જેને આપણે નિર્બળ V તરીકે ઓળખીએ છીએ, નિર્બળ વિદ્યુત વિભાજ્ય. હવે બંને આલેખ એને જે મેળવ્યા એ આલેખમાં શું જોવા મળ્યું કે જે પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થનો જે આલેખ હતો એ આલેખ સુરેખ મળે છે. એ સુરેખ આલેખ જે અનંત મંદને જે સાંદ્રતાનું મૂલ્ય 0 છે, c બરાબર 0 એટલે √c પણ 0 થવાનું. તો અનંત મંદને જે સાંદ્રતાને 0 નું મૂલ્ય આગળ જે આપણને આલેખ છેદે છે એ આટલો પાર્ટ. તો આ છેદનું મૂલ્ય એને કહેવાય છે આંતર છેદનું મૂલ્ય કહેવાય છે. અને એ કોના જેટલું હોય છે? તો અનંત મંદને પ્રાપ્ત થતી સીમિત મોલર વાહકતા લેમ્બડા m ડિગ્રી એને કહેવાય છે અનંત મંદને પ્રાપ્ત થતી સીમિત મોલર વાહકતા કહેવાય છે. બરાબર. તો યાદ રાખજો અનંત મંદને પ્રાપ્ત થતી સીમિત મોલર વાહકતા એટલે લેમ્બડા m ડિગ્રી કહેવાય છે. બરાબર. એ કોની માટે મળે છે? પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થો માટે મળે. નિર્બળ માટે આ મળતી નથી. કેમ કે નિર્બળનો આલેખ કેવો છે? વક્રાકાર આલેખ છે. એટલા માટે એ મૂલ્ય આપણને પ્રાપ્ત થતું નથી. તો હવે આ જે મૂલ્ય મળે છે લેમ્બડા m ડિગ્રીનું મૂલ્ય તો એનો અને સીમિત મોલર લેમ્બડા m ડિગ્રી અને મોલર વાહકતા લેમ્બડા m એમની વચ્ચેનો સંબંધ ઓસ્વાલ્ડ નામના વૈજ્ઞાનિકે તારવ્યો છે અને એ સંબંધ આપણને આવો મળે છે કે લેમ્બડા m બરાબર લેમ્બડા m ડિગ્રી માઇનસ a √c જેટલું મૂલ્ય મળે છે. હવે એ આવ્યો આ સૂત્ર કોની માટે? તો યાદ રાખજો આ સૂત્ર કોની માટે છે? પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થો માટે છે. પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થો. તો પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થો કયા? તો તમને ચોપડીમાં આપ્યા છે NaCl, KCl. બરાબર. આ બધા છે પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થો છે.
નિર્બળ કેવા હોય તો નિર્બળ બધા કાર્બોક્સિલિક એસિડ બધા નિર્બળ કહેવાય, અને NH4Cl એ પણ નિર્બળ છે. તો એ બધા નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થો કે નિર્બળ માટે આલેખ વક્રાકાર મળે, એટલે એની અંદર કંઈ પણ મળે નહીં, ના લેમ્ડા m ડિગ્રી મળે, ના કેપિટલ A નું મૂલ્ય મળે. પણ પ્રબળ માટે એમણે આ સૂત્ર આપ્યું, એમાં એ શું છે તો એ એટલે આ જે સુરેખ આલેખ મળે છે એના ઢાળનું મૂલ્ય કહેવાય છે. આ કેપિટલ A છે એ કોનું છે? કેપિટલ A એટલે સુરેખ આલેખના ઢાળનું મૂલ્ય, અને એ હંમેશા કેવું હોય છે? ઋણ મૂલ્ય હોય છે. હંમેશા ઋણ મૂલ્ય સ્વરૂપે આપણને પ્રાપ્ત થતું હોય છે. એટલે આપણે અહીંયા ઋણ નહીં પણ કેપિટલ A વડે દર્શાવીશું. તો અહીંયા ઢાળનું મૂલ્ય કેપિટલ A રૂપે મળે છે. આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણને અહીંયા પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થો માટે કે ભાઈ પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થોમાં કે જે પદાર્થો છે તો એમાં વાત કરું કે ભાઈ હું NaCl કહું તો NaCl માં 1:1 પ્રમાણ છે, પણ CaCl2 કહેવામાં આવે તો એની અંદર 1:2 પ્રમાણ, AlCl3 1:3 પ્રમાણ, એટલે એ પ્રમાણના આધારે એમની પ્રબળતા નક્કી થતી હોય છે. બીજું, આ સૂત્રનો ઉપયોગ કરી આપણે સીમિત મોલર વાહકતા પણ શોધી શકીએ છીએ. અનંત મંદને લેમ્ડા m ડિગ્રી એટલે અનંત મંદને ઉત્પન્ન થતી સીમિત મોલર વાહકતા, કેપિટલ A નું પણ મૂલ્ય શોધી શકાય છે. C એટલે સાંદ્રતા, તો મોલારિટીમાં જે આપી હોય એ આપણે ઉપયોગમાં લઈ શકતા હોઈએ છીએ. બરાબર. તો પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થો માટે ઓસ્વાલ્ડ નામના વૈજ્ઞાનિકે આ સૂત્ર જે આપ્યું એની મદદથી એમની લેમ્ડા m ડિગ્રી અને એમની લેમ્ડા m શોધી શકાય છે. પરંતુ આ ફોર્મ્યુલા નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે લાગુ પડતી નથી, કેમ કે એનો આલેખ કેવો મળે છે? વક્રાકાર મળે છે. તો નિર્બળ વિદ્યુત વિભાજ્ય જે પદાર્થો હતા એમની માટે તો એક અન્ય વૈજ્ઞાનિક જેનું નામ છે કોહલારસ. બરાબર. કોહલારસનો સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે કે એણે એવું કીધું કે કોહલારસે પ્રબળ નિર્બળ બંને માટે સિદ્ધાંત આપ્યો, અને એની માટે અનંત મંદને એમની સીમિત મોલર વાહકતાનું મૂલ્ય શોધી શકાય છે. તો એમની લેમ્ડા m ડિગ્રી શોધવા માટે તો એ લેમ્ડા m ડિગ્રી શોધવી હોય તો એની માટે એણે જે સૂત્રનો ઉપયોગ કર્યો છે કે અહીંયા કે ભાઈ એમાં આપણે વિયોજન અંશ નિર્બળ માટે કે આલ્ફા બરાબર લેમ્ડા m ભાગ્યા લેમ્ડા m ડિગ્રી વપરાય છે. બરાબર. લેમ્ડા m એટલે નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થની મોલર વાહકતાનું મૂલ્ય, અને લેમ્ડા m ડિગ્રી એટલે નિર્બળની સીમિત મોલર વાહકતા અનંત મંદને પ્રાપ્ત થતી. હવે પ્રબળમાં તો મળે જ, પણ નિર્બળમાં કઈ રીતે મળે? તો નિર્બળમાં શું હોય કે એમની જે સીમિત મોલર વાહકતા શોધવી હોય, બરાબર. ઉદાહરણ તરીકે કે ભાઈ ઉદાહરણની આપણે એમની સીમિત મોલર વાહકતા, તો એ સીમિત મોલર વાહકતા એમાં રહેલા, ધારો કે AB ની વાત કરીએ તો એમાં રહેલા ધન અને ઋણ આયનની અનંત મંદ અને સીમિત મોલર વાહકતાના મૂલ્યના બેઝિક સરવાળા બરાબર હોય છે. કે કોઈ પણ નિર્બળ પ્રબળ વિદ્યુત વિભાજ્યની અનંત મંદ અને સીમિત મોલર વાહકતા એટલે તેમાં રહેલા ધન અને ઋણ આયનની સીમિત મોલર વાહકતાના બેઝિક સરવાળા રૂપે પ્રાપ્ત થતું મૂલ્ય એને સીમિત અનંત મંદ અને તે પદાર્થની સીમિત મોલર વાહકતા કહેવાય છે. બરાબર. આ સૂત્રનો આપણે ઉપયોગ, હવે આ સૂત્રમાં ગોખવાનું નથી, કેમ કે પદાર્થ જેવો આપ્યો હોય એ પ્રમાણે સૂત્રની અંદર કન્વર્ટ કરવું પડે, એ પ્રમાણે આપણે કન્વર્ટ કરવાનું, જેવો દાખલો આપ્યો એ પ્રમાણે. બીજું, એનો નિર્બળ માટે શું શોધી શકાય? વિયોજન અંશ એટલે આલ્ફા શોધી શકાય. નિર્બળ માટે, પ્રબળ માટે હોય નહીં. નિર્બળ માટે આ સૂત્ર છે કોહલારસનું. નિર્બળ માટે આ મૂલ્ય શોધી શકાય, અને એ પ્રમાણે નિર્બળ કોઈ પણ પદાર્થનો એસિડ હોય તો એસિડનો, અથવા બેઝ હોય
તો બેઝનો વિયોજન અચળાંક તો તમે સંતુલન ચેપ્ટરમાં શીખવાડી દીધું, C∝² upon 1 - આલ્ફા. આ સૂત્રની મદદથી આપણે મૂલ્ય શોધી શકીએ છીએ. એમાં જ્યાં 1 - આલ્ફા લેસ ધેન કેવો હોય છે? 1 હોય છે. એક કરતા અતિશય આલ્ફાનું એટલે કે 1 - આલ્ફાનું મૂલ્ય મળે એટલે 1 - આલ્ફાને આપણે અવગણી શકીએ તો આપણે નિર્બળ એસિડ કે બેઝ હોય એ બંનેનો વિયોજન અચળાંક આપણે શોધી શકીએ છીએ. પણ એ શોધવા માટે આલ્ફા જોઈએ. આલ્ફા શોધવો હોય તો લેમ્ડા m ડિગ્રી લેમ્ડા m જોઈએ. ચલો લેમ્ડા m તો મળી જાય, નિર્બળ પ્રબળ બધા માટે મળે, પણ લેમ્ડા m ડિગ્રી નિર્બળ માટે તો કોલ્હારસના સિદ્ધાંતનો ઉપયોગ કરીને આપણે શોધવી પડતી હોય છે. ઓકે, તો આ સૂત્રોનો ઉપયોગ કરી અને એની ઉપર આધારિત તો આપણે થોડાક એક્ઝામ્પલ આપેલા છે, એ એક્ઝામ્પલ વિશેનો આપણે અભ્યાસ કરી લઈએ જોડે. બરાબર, તો એની અંદર એક્ઝામ્પલ એમાં તો નેક્સ્ટમાં તમને કોયડા આપેલા છે. કોયડો નંબર 3.7. બરાબર, કોયડો નંબર છે 3.7. શું આપેલું છે તો તમે જુઓ, એમ કે છે કે CaCl2 અને MgSO4 એની શું શોધવાની છે? લેમ્ડા m ડિગ્રી શોધવાની છે. એની માટે તમને મૂલ્યો આપેલા છે. બરાબર, હવે દરેકના જે મૂલ્યો આપેલા છે કોષ્ટક 3.4 છે. હવે કોષ્ટક 3.4 એટલે પાછળના પેજ ઉપર તમને આપ્યું છે. એની અંદર બધાના મૂલ્યો આપ્યા છે. કોના મૂલ્યો આપ્યા છે? કે લેમ્ડા m ડિગ્રી Ca+2 એનું મૂલ્ય છે તો 119. બરાબર, એકમ ઘડી નથી લખતો. લેમ્ડા m ડિગ્રી Cl- એનું મૂલ્ય છે 76.3. પછી લેમ્ડા m ડિગ્રી Mg+2 એનું મૂલ્ય આપ્યું છે તો 106. બરાબર, અને લેમ્ડા m ડિગ્રી SO4-2 એનું મૂલ્ય તમને આપ્યું છે 160. બરાબર, બધાને એકમ સિમેન્સ cm² પ્રતિ મોલ છે. હવે આ દાખલાઓ બહુ સરળ દાખલા છે, કંઈ એટલું બધું કંઈ આપણે સરળતાથી આવડી જાય કે ભાઈ CaCl2 નું મૂલ્ય શોધવું છે કોલ્હારસના સિદ્ધાંત પ્રમાણે. તો CaCl2 બરાબર, આ પ્રબળ છે, MgSO4 નિર્બળ છે. તો કોલ્હારસે જે સૂત્ર આપ્યું છે એનું સિદ્ધાંત, એણે આપેલા સિદ્ધાંત પ્રમાણે કે કોઈ પણ પદાર્થની અનંત મંદ અને સીમિત મોલર વાહકતા તે પદાર્થમાંના ધન અને ઋણ આયનની સીમિત મોલર વાહકતાના મૂલ્યના બેઝિક સરવાળા બરાબર થાય છે. ચાહે એ પ્રબળ હોય કે નિર્બળ, બંને માટે આપ્યો. ઓસ્વાલ્ડે ખાલી પ્રબળ માટે આપ્યો. બરાબર, તો લેમ્ડા m ડિગ્રી CaCl2 તો એની માટે સૂત્ર શું થશે કે લેમ્ડા m ડિગ્રી Ca+2 વત્તા લેમ્ડા m ડિગ્રી Cl-. પણ CaCl2 માં ક્લોરીન કેટલા છે? 2 છે, તો 2 વડે તમારે ગુણી દેવાનું, સિમ્પલ. તો ધેરફોર ચલો Ca+2 નું મૂલ્ય 119 વત્તા 2 કૌંસમાં 76.3 કેલ્ક્યુલેશન કરો એટલે તમને સિમેન્સ cm² પ્રતિ મોલ આટલું મૂલ્ય મળશે. ઓકે, એ જ રીતે લેમ્ડા m ડિગ્રી MgSO4 આ એ સરળ છે કે ભાઈ શું કરવાનું? લેમ્ડા m ડિગ્રી Mg+2 વત્તા લેમ્ડા m ડિગ્રી SO4-2. કેમ કે બંનેનો અણુની સંખ્યા સરખી છે. Mg નો પરમાણુ 1, SO4 નો અણુ 1 જ છે, એટલા માટે. તો Mg નું મૂલ્ય કેટલું છે? 106 અને પેલાનું મૂલ્ય છે 160. તો તેની ઇક્વલ કેટલું મળશે? તો 266 સિમેન્સ cm² પ્રતિ મોલ આપણને મૂલ્ય મળે છે. બરાબર, આ રીતે તમે કોષ્ટક જે આપેલું છે આ રીતે, બરાબર, કોષ્ટક 3.4 એમાં તમે દરેક પદાર્થની તમે શોધી શકો છો. NaCl, KCl, KBr, NaBr, NaOH, HCl, CaSO4, MgSO4, CaBr2, MgBr2, CH, CH3COOH. આ રીતે તમે બધા પદાર્થો બનાવી
અને એ બધાની સીમિત મોલર વાહકતાનું મૂલ્ય શોધી શકાય છે. ચલો નેક્સ્ટ, એના પછી તમને બીજો એક્ઝામ્પલ આપ્યો છે. તો બીજા એક્ઝામ્પલમાં શું કહે છે કે કોયડો 3.8 એની માટે એમ કહે છે કે લેમ્બડા m ડિગ્રી NaCl એનું મૂલ્ય છે 126.4. લેમ્બડા m ડિગ્રી HCl એનું મૂલ્ય આપ્યું છે 425.9 અને લેમ્બડા m ડિગ્રી બરાબર NaC એટલે આને એવું કહેવાય CS3COO Na કહેવાય બરાબર એકમ. અને એમ કહે છે કે લેમ્બડા m ડિગ્રી CS3COOH નું મૂલ્ય શોધો બરાબર. AC એટલે એસિટેટ આયન બરાબર, CS3COO માઇનસ કહેવાય. હવે જુઓ, પદાર્થો અલગ અલગ છે અને જેની શોધવાની છે એ નિર્બળ છે, નિર્બળ છે. તો એની આપણે સીમિત મોલર વાહકતા શોધવી છે. તો આની સીમિત મોલર વાહકતા એટલે કોલ્હારસના સિદ્ધાંત પ્રમાણે એનો ધન આયન અને ઋણ આયનની સીમિત મોલર વાહકતાના બેઝિક સરવાળો બરાબર. તો આમાંથી ઋણ આયન કોણ? CS3COO માઇનસ. ચલો ક્યાંથી મળશે? આમાંથી મળશે. ધન આયન કોણ? H પ્લસ બરાબર ને. તો H પ્લસ ક્યાંથી મળશે? આમાંથી મળશે રાઈટ. જ્યારે NaCl એની મારે જરૂર છે નહીં. તો એ વખતે તમારી ફોર્મ્યુલા આ રીતે બનશે કે લેમ્બડા m ડિગ્રી CS3COOH જેને તમે ચોપડીમાં HAC કીધો છે એ પ્રમાણે. તો શું થશે? લેમ્બડા m ડિગ્રી CS3COONA આમાંથી એનું મૂલ્ય વત્તા લેમ્બડા m ડિગ્રી HCl બરાબર. આ બંનેના આ ઋણ આયન આનો ધન આયન CS3COO માઇનસ H પ્લસ એટલે મળી જશે. પણ સાથે સાથે Na પ્લસ ને Cl માઇનસ નું મૂલ્ય મળે રાઈટ. તો એ શું કરીશું? NaCl ના આપેલા મૂલ્યમાંથી બાદ કરી દેવાનું, કેમ કે આપણે જરૂર છે નહીં. તો લેમ્બડા m ડિગ્રી NaCl બરાબર. તો હવે એ મૂલ્યમાંથી આપણે બાદ કરીએ એ મૂલ્યમાંથી આપણે બાદ કરવું છે. તો બાદ કરવા માટે આપણે શું કરીશું? તો એની અંદર એમના પહેલા મૂલ્યો મૂકી દઈએ. એમાં CS3COON તો એનું મૂલ્ય છે 91 વત્તા બરાબર HCl મૂલ્ય કેટલું છે? 425.9 માઇનસ 126.4. ચલો કેલ્ક્યુલેશન કરીએ કે 91 વત્તા 425.9 ઇક્વલ માઇનસ 126.4 તો 390.5 બરાબર. મૂલ્ય કેટલું મળશે? 390.5 cm સ્ક્વેર પ્રતિ બરાબર. તો આ રીતે તમને જે દાખલો આપ્યો હોય એમાં આ રીતે લેમ્બડા m ડિગ્રી જેનો શોધવાનો કીધો હોય, જે આપેલા પદાર્થો છે તો જેનો શોધવાનો હોય એનો ધન આયન ઋણ આયન એ પ્રમાણે એનો ધન આયન ઋણ આયન જે હોય જેની અંદર એનો સરવાળો કરો અને બાકીનું મૂલ્ય બાદ કરી દેવાનું બરાબર. ક્લિયર? હવે એના પછી નેક્સ્ટ, તો કોયડા નંબર તમને આપ્યો છે 3.9 બરાબર. કોયડા નંબર 3.9 છે. કોયડો 3.9 માં શું આપ્યું છે? પહેલી તો C એટલે સાંદ્રતા આપી કેટલી? 0.001028 મોલ બરાબર. એસિટિક એસિડની વાહકતા એટલે આપણે એને કહીએ છીએ આ વિશિષ્ટ વાહકતા બરાબર. આની ભૂલ છે. વિશિષ્ટ વાહકતા તો મૂલ્ય કેટલું આપ્યું છે? 4.95
10⁻5 સિમેન્સ પ્રતિ સેન્ટીમીટર. જો એની માટે લેમ્બડા m ડિગ્રી CS3 COOH નું મૂલ્ય 390.5, તો એનો વિયોજન અચળાંક એટલે કે એ શોધવાનો છે. બહુ સરળ દાખલો છે. હવે આપણે પેલું સૂત્ર વાપરીશું, બરાબર. ચલો હવે શું આપ્યું છે એના ઉપરથી હવે કે એ શોધવો હોય તો સમજો કે એ બરાબર હમણાં જ આપણે સૂત્ર જોઈ ગયા. શું જોઈએ? C⁴/1 આલ્ફા. હવે એમાં પાછો આલ્ફા જોઈએ. આલ્ફા બરાબર સૂત્ર હતું લેમ્બડા m બાય લેમ્બડા m ડિગ્રી. ચલો લેમ્બડા m ડિગ્રી રકમમાં આપેલું છે પદાર્થ, લેમ્બડા m આપ્યું નથી, શોધવાનું છે. તો વિશિષ્ટ વાહકતા છે એના ઉપરથી કે લેમ્બડા m બરાબર 1000 ગુણ્યા વિશિષ્ટ વાહકતા કે ભાગ્યા c કેવી મોલારિટી. તો 1000 ગુણ્યા કેપિટલ કે કેટલો છે? 4.95 10⁻5 ભાગ્યા c 0.001028. બરાબર. આપણે એનું કેલ્ક્યુલેશન કરીએ. 1000 ગુણ્યા 4.95 ભાગ્યા 0.001028 તેની કોલ કેટલું મૂલ્ય મળે છે? 48 15 17 5.09 ગુણ્યા 10⁻5 એટલે 5 કસો એટલે 1 2 3 4 5 એટલે 48.15. બરાબર. આ શું મળી ગયું? લેમ્બડા m મળી ગયું. ઓકે, ચલો લેમ્બડા m મળી ગયું. હવે આપણે શું કરવાનું? એ લેમ્બડા m ની આલ્ફાના સૂત્રમાં મૂકી દઈએ. તો લેમ્બડા m બાય લેમ્બડા m ડિગ્રી 48.15 ભાગ્યા 390.5. બરાબર. 48.15 ભાગ્યા 390.5 તેની 0.123 એટલો મળશે. 0.123 મળી ગયો આલ્ફા. તો આલ્ફા મળી ગયું કે એના સૂત્રમાં મૂકી દઈએ. તો C⁴/1 આલ્ફા. તો C કેટલો? 0.001028 ગુણ્યા 0.123 ગુણ્યા 0.123 ભાગ્યા 1 આલ્ફાનું તમે અવગણો તો ગણી શકો, ના અવગણો હોય તો કેલ્ક્યુલેશન પણ કરી શકો છો. ચલો 0.001028 ગુણ્યા 0.123 ગુણ્યા 4 times 0 155 ભાગ્યા 1 minus 0.123 877. બરાબર. તો 0.0155 ભાગ્યા 0.877 તો મૂલ્ય મળ્યું 0.1234177 એટલે કે 1.77 ગુણ્યા 10⁻1 2 3 4 5 10⁻5. આ શું મળી ગયો? કે એ વિયોજક અચળાંક એટલે કે આયનીકરણ અચળાંક પણ કહી શકાય છે. બરાબર. બહુ સરળ દાખલાઓ છે. હવે તમારે શું કરવાનું છે કે તમારે લખાણ સંબંધિત જે દાખલા આપે છે બહુ નાના છે, ક્યાંક જ આપેલા, અને ચોપડીના સ્વાધ્યાયના જે દાખલા છે એ તમારે આ ચેપ્ટરના દાખલા હવે તમારે કમ્પ્લીટ પૂરા કરી દેવાના. બરાબર. હવે પાછળનો ભાગ છે કોષ છે, બધા બેટરીઓ જેને કહીએ છીએ, સૂકો કોષ, લીડ સંગ્રહ કોષ, બળતણ કોષ, બરાબર, અને ક્ષારણની પ્રક્રિયા. હવે એ ટોપિક ઓલરેડી કંઈક ગવર્મેન્ટ કાઢવાની વાત કરી રહી છે, એટલે આપણે હાલ એ ટોપિક ચલાવતા નથી. હવે ચેપ્ટર તમારું ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીનું આખું એટલે વિદ્યુત રસાયણનું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. બરાબર. હવે આની અંદર જે પણ એક્સ્ટ્રા બીજા દાખલા તમારી પાસે હોય એ ગણજો. ના ખબર પડે તો મને વોટ્સઅપ નંબર ઉપર તમે એ દાખલાની રકમ મોકલજો. બરાબર. તો અહીંયા આ તમારું ચેપ્ટર પૂરું થાય છે. તો હવે આપણે પહેલું
બીજું અને ત્રીજું ચેપ્ટર પૂરું કર્યું. હવે આપણે શું કરીશું તો ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આલ્કોહોલ, ફિનોલ અને ઇથરની શરૂઆત કરવાના છે. બરાબર, કેમ કે બેન તમારે હેલો આલ્કેન હેલો એલ્કીન ચાલુ છે. હું આલ્કોહોલ, ફિનોલ, ઇથર અને પાછળના કાર્બનિક બધા ચેપ્ટર હું ખેંચી નાખું છું. ઓકે.